નમસ્કાર સાહેબ, આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો જણાવશો, માહિતી આપશો? સુંદર રીતે પ્રોગ્રામ કરે છે રક્ષાબંધનનું. એ સિવાય શ્રાવણ મહિનો છે, સોમવાર છે, એટલે અમે લોકોએ 1008 શિવલિંગ બનાવી પૂજા કરાવી. બધા પૂજા કરી, આરતી કરી, ખૂબ જ આનંદ થયો. અમારી સંસ્થા ખરેખર આ બાબતો આગળ વધી છે, આગળ પડતી કામ કરી રહી છે, નવા નવા પ્રોગ્રામ બનાવી રહી છે. આખા મણિનગર એરિયામાં અમારી સંસ્થા નંબર 1 થઈ રહી છે. ત્યારે અમદાવાદમાંથી બધી સિનિયર સિટીઝન સંસ્થાઓ 1000થી વધારે છે. એમાં પહેલો નંબર અમારી સંસ્થાને મળ્યો છે, એવોર્ડ મળ્યો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. સૌને નમસ્કાર. અમારી આ સંસ્થા 21 વર્ષ થયા છે અને અનેક વિવિધ પ્રવૃત્તિઓથી સફળ છે. બાળકોને ચોપડા આપે છે, એ આપે છે, જરૂરમંદ માણસોને ભૂખ આપે છે અને જેમની પાસે કંઈક એવી જરૂરિયાતની માગણી હોય શિવનો મહોત્સવ ઉજવ્યો એ અમારી અને અન્ય કર્મચારીઓની તથા બહારનું આ કામ થઈ રહ્યું છે અને સરસ મજાનું કામ થયું છે અને તે માટે અમે સૌનો આભાર માનીએ છીએ. સંસ્થાના પ્રમુખ શ્રી કેડી પટેલે જે મહેનત તન મનથી અને ધનથી કરી છે એ બદલ એમને પણ ખૂબ બિરદાવીએ છીએ અને આપ સૌએ શિસ્તપૂર્વક કામ કર્યું, શિસ્તપૂર્વક ભજન કર્યા, શિસ્તપૂર્વક પૂજા કરી એ બદલ અમે પણ આપનો આભાર માનીએ છીએ. આજે સિનિયર સિટીઝન દ્વારા મને જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ ભગવાનની કૃપાથી તન મન અને ધનથી સારી રીતે તૈયાર કરી છે અને બધાને સરસ મજાના દર્શન કરાવ્યા છે અને દર્શનનો લાભ લઈ અને બધાને આનંદ થયો. ભગવાન બધાને સુખ આપે, શાંતિ આપે, સમૃદ્ધિ આપે અને દરેકની મનોકામના. થેન્ક યુ વેરી મચ. સેન્ટર ઘોડાસર અનેકવિધ પ્રવૃત્તિ કરતી એક સંસ્થા છે જેના 550 જેટલા સભ્યો છે. સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાત દ્વારા હમણાં સૌથી સારી પ્રવૃત્તિ કરવામાં અને સૌથી વધારે મેમ્બરશીપ ધરાવતી સંસ્થા તરીકે અમદાવાદમાં 1 નંબરની સંસ્થા તરીકે અમને એવોર્ડ પ્રાપ્ત થયો છે. અમારી સંસ્થા અનેકવિધ કાર્યક્રમો કરે છે. એમાં ધાર્મિક કાર્યક્રમો આવે, પ્રવાસના કાર્યક્રમો આવે, ગીત સંગીતના કાર્યક્રમો આવે. બધા કાર્યક્રમોમાં અમારા 400 જેટલા સભ્યો ભાગ લે છે. આ સંસ્થા પ્રોગ્રામને અંતે બધાને ફૂલ ભોજન પણ જમાડે છે. થેન્ક યુ વેરી મચ.